ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ ટુ પાથ ઓફ ઇવોલ્યુશન. આજે 2 એપ્રિલ સવારની સ્મૃતિ કરી લઈએ. તો હમણાં આપણે જે ચેપ્ટર 13 અને ચેપ્ટર 7 ઉપર જે મનન મંથન કર્યું એની સાથે પૂર્ણપણું અને આત્મચિંતનના કેટલાક ચેપ્ટરો આગળ લીધા હતા. એના સારરૂપ જોઈએ કેટલીક વસ્તુઓ. તો પહેલી વસ્તુ તો નક્કી થઈ કે આખો સંસાર છે એ પુરુષ અને પ્રકૃતિના સંયોગથી બનેલો છે અથવા પરા અને પરાના સંયોગથી બનેલો છે. એના મૂળની અંદર એ જે પરા અને અપરા જે મૂળ પ્યોર પ્રકૃતિ રહેલી છે એ ભગવાનની પ્રકૃતિ છે. એટલે આ મૃત્યુલોકની કેટલીક રિયાલિટી છે આપણે એક્સેપ્ટ કરવી પડે. પહેલી રિયાલિટી એ છે કે આ પરા અને પ્રકૃતિ બેના વગર આપણું જીવન શક્ય નથી. એટલે હું જીવી રહ્યો છું, અત્યારે બોલી રહ્યો છું, એનો અર્થ શું છે કે આ જે પુરુષ પરા પ્રકૃતિ છે જીવરૂપે, એણે જગત ધારણ કર્યું છે અને એમાં ખાસ મેં મારી પ્રકૃતિ ધારણ કરી. એટલે હું છું એનો અનુભવ પહેલો આવ્યો. પ્રકૃતિ ધારણ થઈ એટલે શું થયું? હું છુંનો અનુભવ આવ્યો. પણ એ કેવી છે? હું છુંનો અનુભવ છે એ લેવલે કેવી છે? દૈવી છે. દૈવી ગુણમયી મમ માયા. બરાબર, દૈવી છે. અને હવે હું વ્યવહારમાં જઈશ આખો દિવસ એટલે ત્યાં મને સુખ દુઃખનો અનુભવ થશે. બીજો શાનો થશે? 3જો અધ્યાય. લાઇક અને ડિસલાઇક પણ આવશે. કેમ? કારણ કે મારું શરીર એ મારા આગળના કર્મોને લઈને બનેલું છે. પાછું લાઇક અને ડિસલાઇક કન્ટિન્યુ સરખું પણ નહીં રહે. એવું? હા. કેટલીક વસ્તુઓ આપણને ગમતી હશે, સમય સાથે બદલાશે, ઓછી ગમતી થઈ જશે, પરિસ્થિતિ સાથે બદલાશે. એટલે આ બધી જે દરેક સિચ્યુએશન આવે છે, ઇવેન્ટ, બધી ઇવેન્ટો મળીને આપણું લાઈફ છે. બધી જ ઇવેન્ટો મળી અને આપણું લાઈફ છે. એટલે જીવનમાં અનુકૂળ અને પ્રતિકૂળ પરિસ્થિતિઓ આવવાની જ. ઉનાળો આવશે, ગરમી લાગશે, ત્યારે ગરમી કેવી છે? પ્રતિકૂળ છે. પણ એ જ ગરમી શિયાળાની અંદર અનુકૂળ છે. વિચાર કરો. તો આજે આપણે આ જગતનું સત્ય સમજવા બેઠેલા છીએ. એ જે બાબુ ભગવાને ત્યાં સુધી સત્ય બતાવી દીધું કે પ્રકૃતિ પોતે જવાબદાર છે કાર્યકારણ માટે. જ્યારે પ્યોર પરા છે એ તો માત્ર શું કરે છે? આધાર આપે છે. અને આધાર આપે છે અને પ્રકાશક છે. પણ એ ચેન્જ નથી થતી, એ અનચેન્જેબલ છે. જો અત્યારે રાત્રે હું સૂઈ ગયો તો ડીપ સ્લીપમાં, તો ત્યારે પણ કોનો આધાર હતો? પરાનો આધાર હતો. ત્યારે ખબર પડી, ત્યારે સવારે ઉઠ્યો કે હા, મને બરાબર સ્લીપ આવી હતી, બરાબર ઊંઘી ગયો હતો, બરાબર. પણ કોક જાગતો હતો, એ પરા. અને અત્યારે હું બોલી રહ્યો છું, બરાબર, જાગ્રત અવસ્થાનો અનુભવ કરી રહ્યો છું, આ પ્રકાશકનો અનુભવ કરી રહ્યો છું. કેમ? પ્રકૃતિમાં એ પરા વહેવા માંડી. આપણે જોયું હતું ને, શક્તિના રૂપે જોયું હતું ને, કે પરાશક્તિ, ચિત્ત શક્તિ આગળના ચેપ્ટરમાં. એટલે હું એ બધું રિપીટ નહીં કરું. પરાશક્તિમાંથી ચિત્ત શક્તિ, પ્રાણ શક્તિમાં સંચાર થયો, અને પછી ઈચ્છા શક્તિ, ક્રિયાશક્તિ, જ્ઞાન શક્તિ અને ક્રિયાશક્તિ. અને પછી તો આપણે કંઈ બાકી રાખે એમ છીએ? ના. જે આવરણ આવે છે, જે આપણું તાદાત્મ્ય થાય છે, એને લઈને શું થયું પછી? તો અવિદ્યા, કામ, કર્મ. અવિદ્યા એ જ્ઞાન કેવું થયું? જ્ઞાન અછૂત થયું. બરાબર. જ્ઞાન અશુદ્ધ થયું. અને અશુદ્ધ થયું એટલે શું થયું?
અજ્ઞાન બન્યું. બરાબર? જ્ઞાન કદી અજ્ઞાન હોય નહીં, પણ ઇનકમ્પ્લીટ બન્યું. કેવું બન્યું? ઇનકમ્પ્લીટ બન્યું. અધૂરું રહી ગયું સમજવાનું કે ખરેખર હારું હું કોણ છું. અને ત્યાં પછી તકલીફો ઊભી થઈ. અને જેટલા પછી આપણે લેયર પર લેયર પ્રકૃતિના ધારણ કર્યા એ આપણે આગળ સમજ્યા હતા. એક લેયર ઉપર બીજું લેયર, બીજા લેયર ઉપર ત્રીજું લેયર, જેમ જેમ ધારણ કર્યા એમ શું થયું? એમ જે લેયરો ધારણ કર્યા એને લઈ અને આપણી અંદર તમે જોજો, ચેક કરો તો ખબર પડે કે આપણી અંદર ગતિ વધે છે. હું બાબુ એક શાંતિથી મેડિટેટિવ મૂડમાં બેઠો છું. બરાબર? બધું થઈ રહ્યું છે, જગત સમય વહી રહ્યો છે, જગત ચાલી રહ્યું છે, પણ હું મારી રીતે શાંત સહજતામાં છું. બરાબર? પરાશક્તિના સ્ટેન્ડમાં છું અથવા ચિત્ત શક્તિના સ્ટેન્ડમાં છું, જ્યાં મને અનુભવ થઈ રહ્યો છે, પણ બધું શાંત છે. હું અનુભવ નોટિસ પણ કરી રહ્યો છું. બરાબર? પણ કોઈ રિએક્શન નહીં, નો રિએક્શન. પછી ત્યાંથી રેલાવા માંડે શક્તિ. એમ શું થાય? મનની અંદર વિચારો આવ્યા. વિચારો આવે એ ખોટું નથી, વિચારો ખ્યાલ આવે, પણ વિચારોનો પ્રવાહ રેલાય, ગતિ પકડે, ત્યાં પ્રોબ્લેમ છે. નદીમાં પ્રવાહ એ ખોટું નથી, પ્રવાહ વહે, નદી વહે એ ખોટું નથી, એ તો સંસાર છે. આપણે જોયું હતું ને, જે ધર્મની લેવલમાં છે સંસાર છે. એટલે શું થયું? પહેલી સ્થિરતા થઈ, પછી જીવન આવ્યું. જીવન એટલે વહેવું, એ જીવન છે, ફ્લો. અને એટલા માટે હું કોસ્મિક ફ્લોનો શબ્દ વાપરું છું. એ ફ્લો છે, એ જીવન છે. પણ એથી આગળ પૂર, જે ગતિ પકડી, પૂર એટલે અનેક વિચારો આવે, એક વિચારમાંથી બીજો વિચાર ઊભો થાય. કેમ? કામના, મમતા, અહંતા એને લઈને. બરાબર? જે વિકારી ફોર્મ ઊભા થાય, પોતાના સ્વાર્થ માટેનું જે બધું ઊભું થાય, મી અને માઇન્ડ માટેનું જે ઊભું થાય, અને એ જે આપણો ધર્મ છે, સોસાયટી છે, આપણે જ્યાં રહીએ છીએ, એન્વાયરમેન્ટ છે, ફેમિલી છે, એના કરતાં વધારે મહત્ત્વનું થઈ જાય. એટલે આપણે બીજાને શું કરીએ? ઠેબે લઈએ. બીજાને શું કરીએ? ઠેબે લઈએ. આજે આપણે કેટલીક ક્લેરિટી કરી અહીંયા. મારા પોતાના અનુભવ પરથી હું તમને કહું. હું નાનો હતો, પરિસ્થિતિ અનુકૂળ નહોતી. આપણે ત્યાં પરિસ્થિતિ પહેલી કઈ જોવાય? આર્થિક પરિસ્થિતિ આપણે ત્યાં પહેલી જોવાય, ફાટેલી ચડી હોય. ખ્યાલ આવે? મા બાપને પૂરેપૂરું કામ કરવું પડતું હોય, સમય આપણી સાથે ના કાઢી શકતા હોય. ઘરનું પૂરું કરવા માટે, વધારે પૈસા ભેગા કરવા માટે નહીં, ઘરનું પૂરું કરવા માટે. ત્યારે સહેજે થાય કે ઓ કંઈક કરી દઈએ, કંઈક મંત્ર સાધના આવી જાય, કંઈક કામણ ટુમણ થઈ જાય, અને આખું બધા રૂપિયા આવી જાય, અને કોઈએ પછી આવું કામ ના કરવું પડે, બધા જલસા બંધ રહે. મારો તમને એક પ્રશ્ન અહીંયા છે કે ભગવાને આવ્યા, ભગવાનના નામરૂપ ભગવાનો આવ્યા, અવતારો આવ્યા, કોઈ અહીંયા રહ્યું છે? ના. કોઈ ડૉક્ટર રહ્યો છે? ના. કોઈ પ્રેસિડેન્ટ રહ્યો છે? ના. કોઈ 150 વર્ષનો માણસ અહીંયા હાજર છે દુનિયા પર? ના. એટલે આ પહેલી વસ્તુ યાદ રાખો, આ સંસાર છે, આ મૃત્યુલોક છે. આ સંસાર કેવો છે? સરકી રહ્યો છે, વહી રહ્યો છે. એટલે આપણી અંદર જે પ્રકૃતિ છે એ વહેવાની છે. સમજી લો, આપણી અંદર પ્રકૃતિ કઈ છે? આ 3 દેહ છે. 3 દેહમાં સ્થૂળ દેહ વહેવાનો છે. કઈ રીતે? જો નાનેથી મોટો થયો, 5 વર્ષનો બાબુ હતો, 10 વર્ષનો બાબુ હતો, 20 વર્ષનો બાબુ હતો, 30 વર્ષનો બાબુ હતો, 40 વર્ષનો બાબુ હતો, 50 વર્ષનો બાબુ હતો, 55 વર્ષનો બાબુ હતો, 56 વર્ષનો બાબુ છે. જતા રહ્યા. શું આપણી તાકાત છે આપણે રોકી શકીએ? ના. આ મૃત્યુલોક છે, સ્વીકારી લો. કોઈ પણ
એક્શન કરશો, કોઈ પણ ક્રિયાઓ કરશો, બરાબર, એટલે ક્રિયાનો આઉટકમ શું આવશે? સુખ દુઃખનો અનુભવ. બીજા અધ્યાયમાં જો ભગવાને કીધું અર્જુનને 37 કે 47માં શ્લોકમાં, સુખ દુઃખનો અનુભવ થશે જ. તમે કોઈ ના થાય ના, એ શક્ય નથી, દરેક ન થાય. કોઈ પણ ક્રિયા કરવા જશો એટલે લાઇક ને ડિસલાઇક આવશે જ. તમે કોઈ ના થાય ના, હા, એ થાય જ. કેમ? આપણે આગળથી લઈને આવેલા છીએ મહારાજ. આ લોકની અંદર છીએ એનો અર્થ શું થયો? કે આગળ કંઈક કરેલું છે અને એને લઈને આપણી દરેકની અંદર લાઇક ને ડિસલાઇક છે અને એ પાછું બદલાતું રહે. ચેક કરો. કોઈ એમ કે હું બધાને પ્રેમ કરું, શક્ય નથી. સ્વીકારી લો જે રિયાલિટી છે, જાતે ચેક કરી સ્વીકારી લો. કોઈ કે ઓહો બહુ સજગતાથી કામ કરો, બી હિયર નાઉ, એ શક્ય નથી. આપણું સબકોન્શિયસ માઇન્ડ પાવરફુલ, હેબિચ્યુઅલ છે, એ કરી નાખવાનું. ચેક કરો પોતાનું જીવન. આપણે ગાડી પણ 90% સબકોન્શિયસ માઇન્ડથી ચલાવીએ છીએ, પછી કોન્શિયસ માઇન્ડની ક્યાં વાત કરો? જોબના કામો મોટાભાગના, ડેલી બધા મોટાભાગના કામો આપણે સબકોન્શિયસ માઇન્ડથી કામ કરીએ છીએ. સાયન્સ તો એવું કહે છે કે 90 થી 95% આપણું જીવન સબકોન્શિયસ માઇન્ડના આધારે ચાલી રહ્યું. બીજી વસ્તુ તમને રિયાલિટીની વાત, દેહને જ પોતાને દુઃખ સુખ નથી. દુઃખ સુખ બધા મનથી આવેલા છે. આ લખી રાખો. દુઃખ સુખ બધા મનથી આવેલા છે. હવે હું તમને જીવનના કેટલાક સત્યો મારી નજર સામે જોયેલા કહું, મારી સમજણ પ્રમાણે. મારા ફાધરને છેલ્લા 30 વર્ષથી સ્ટ્રોકના કારણે પેરાલાઇઝ છે. એટલે કે બ્રેઇન અમુક ટાઈમ નથી ચાલતું, અમુક ટાઈમ ચાલે. તો જ્યારે બ્રેઇન ચાલે ત્યારે એમના જે સબકોન્શિયસ માઇન્ડમાં જે ઘૂસેલું હોય એ વસ્તુઓ પ્રદર્શિત થાય. એટલે કે જે લાઇક અને ડિસલાઇક છે ને એ વખતે આવે ને આવે. એમણે જે અમુક રાગ અને દ્વેષ બનાવી દીધેલો છે એ પણ આવે. જુઓ, લાઇક અને ડિસલાઇક હોય એ સારી બાબત છે, પણ એમાંથી, કારણ કે આપણે એક્ઝોસ્ટ કરવાની એનર્જી, પરંતુ એમાંથી રાગ અને દ્વેષ બની જાય તો એ ખોટી બાબત છે. રાગ અને દ્વેષ ઊભા નથી કરવાના, ગીતાનો સાર છે. લાઇક અને ડિસલાઇક, સુખ અને દુઃખનો અનુભવ થાય, લાઇક અને ડિસલાઇકનો અનુભવ થાય, પણ આપણે એની અંદર જમ્પર નહીં થવાનું, નહીં તો ગયા. ભગવાને ઉદ્ધવજીને છેલ્લે આ સલાહ આપી હતી કે કોઈને સારું પણ ના કહેતો, કોઈને આવ પણ ના કહેતો, કોઈને જાવ પણ ના કહેતો. કારણ કે તું કોકને સારું કહીશ તો બીજું કોઈ ખરાબ તારા મનમાં ઊભું થશે. તો શું કરવાનું? જ્યાં સુધી આપણે જાગ્રત અવસ્થામાં છીએ, આપણો જે સંસાર કે જે કંઈ આપણે જીવન જીવવા માટે એ આપણે શક્ય હોય એટલો નિયમ ધર્મમાં રહી અને પસાર કરી દો. પણ એની વેલ્યુ કેટલી રાખવી? મિનિમમ વેલ્યુ. હા, મિનિમમ. જો આપણી 3 અવસ્થા છે, જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ. જાગ્રત અવસ્થામાં જાગ્રત પુરુષ છે, દરેક સિચ્યુએશનનો અલગ પુરુષ છે. પણ જાગ્રત અવસ્થા એ સ્વપ્ન અવસ્થામાં નથી, અને સ્વપ્ન અવસ્થા એ સુષુપ્તિ અવસ્થામાં નથી, સુષુપ્તિ જાગ્રતમાં નથી. તો જે કોણ કાયમી છે, જે પરા કાયમી છે, એના મુખ્ય મહત્વ આપો. પછી આપણે આ જીવનમાં જે આયા, એટલે જીવ લેવલે જે અપરા છે, આપણે આયા અને આપણા આ જીવનનો જે ઉદ્દેશ છે એના મુખ્ય મહત્વ આપો. આ ચેન્જ કરો અંદર. આપણે આગળ બતાવ્યું હતું 2 ચેનલો ચેન્જ કરવાની. ચેન્જ કરો. એ ચેન્જ કરવું પડશે. ચેન્જ કરશો શું થશે?
સબકોન્શિયસ માઇન્ડ પણ તમારું અનુકૂળવાળું થઈ જશે, બરાબર, અને કોન્શિયસ માઇન્ડ પણ અનુકૂળવાળું થશે. હવે જો સબકોન્શિયસમાં કેટલીક વસ્તુ આપણા સ્વભાવમાં જાય છે. મેં આગળ સ્વભાવની વાત કરેલી. એક્વાયર કરેલા સ્વભાવ આપણે ચેન્જ કરી દેવાના છે અને થઈ જાય આ રીતે. પણ કાર્મિક અને જીનેટિક એને તમે, એ આવશે રસ્તામાં, પણ એને તમે શું કરી શકો? એવોઇડ કરી શકો. એ આવશે, એને તમે રોકી નહીં શકો, આવશે. એને ચેન્જ પણ નહીં કરી શકો, પણ એને તમે એવોઇડ કરી શકશો. જીનેટિક, હા, ધ બાયોલોજી ઓફ બિલીફ તમે આખું સ્ટડી કરો, અને મારી પોતાની ગરજ હતી એટલે કરવું પડ્યું હતું. પણ એની ઉપરથી એક વસ્તુ મેં સમજ્યું કે તમે આપણી જે બિલીફ ચેન્જ કરીએ તો આપણા જે જીનેટિકલનો જે પ્રભાવ છે એ ચેન્જ થઈ જાય. આ સત્ય છે, ચેક કરી જો જાતે. આખી બુક છે ધ બાયોલોજી ઓફ બિલીફ, ડૉક્ટર બ્રુસ લિમ્પટનની. અને આપણા શાસ્ત્રોમાં એ વાત લખાયેલી છે, આ એ ચેનલો સુધી બતાવેલી છે કેવી રીતે આપણે બિલીફો ચેન્જ કરવી, સબકોન્શિયસ માઇન્ડ કેવી રીતે ચેન્જ કરવું. હવે એથી આગળ જે નેચરલ ટેન્ડન્સી એ નહીં બદલાય, કદીએ નહીં બદલાય. તમે કોઈ ના બદલાય, કદીએ ના બદલાય. તમે જે લઈને આવ્યા છો રે. એટલે હે ને એ બધામાં જે સ્વભાવ છે ને, સ્વભાવમાં આપણને અડધી ખબર નહીં પડતી. એટલે મહેરબાની કરીને જવું એ ખરેખર સીધું ઇઝી નથી. જો ભગવાને પણ સ્વભાવની ઘણી બધી વાત કરી છે. જ્ઞાનિક પણ પ્રકૃતિ સરખું વર્તન કરે. ખ્યાલ આવે? મુખ્ય વસ્તુ શું છે કે આપણે જ્યાં હોઈએ, જે રીતે હોઈએ, જે પરિસ્થિતિમાં હોઈએ, પરિસ્થિતિના થઈને રહીએ. આપણે દોડાપણ કરવા જઈએ છીએ, એ પરિસ્થિતિના રહીએ અને જે કંઈ આપણો ત્યાં ધર્મ છે એ બજાવી લેવાનો. અર્જુનજીને જ પ્રોબ્લેમ થયો હતો ને. જો લડાઈના મેદાનમાં ગયા, યોદ્ધા તરીકે ગયા, સેનાપતિ તરીકે ગયા, બસ લડવાનું હતું, એ ધર્મ હતો એનો. પણ ત્યાં જઈને પછી શું કર્યું? આપણે કરીએ એમ નવી પ્રકૃતિઓ ઉઠી. હું તો યોદ્ધા છું, યોદ્ધા ઉપર ભાઈ વચ્ચે શું લાયા? ના, હું તો પુત્ર છું, ને હું તો કોકનો શિષ્ય છું, કોકનો સંબંધી છું. આ બધો સંસાર આખો યોદ્ધાની વચ્ચે લાવે. એટલે આપણે જોબ કરવા ગયા અને પછી ઘર વચ્ચે લાવો તો મુશ્કેલી થાય ને. કરપ્શન માગો કે ના, મારી છોકરી લગ્ન છે, પૈસા તાર આપવા પડશે પહેલાં, પેલો પછી ક્યાંક ભીડાઈ દે તો મુશ્કેલીનો પાર નહીં. આપણે ભગવાન જોડે જઈએ ત્યારે કરપ્શન કરીએ, ભગવાન મને આપી દે, પણ ભગવાન છે કે આપણને ખબર જ નથી. એટલે પહેલી વસ્તુ પોતાની જાતને સમજો, આપણે કોણ છીએ. હવે આપણે કોણ છીએ સમજવા માટે આજે પેલી આગળ મેં વાત કરી વૃત્તિઓની, આ વૃત્તિઓ જે નવા લેયર આપણી અંદર આવે છે એને સમજવા પડે કે આ પરિસ્થિતિની અંદર હું માત્ર આ જ છું, કે હું લડાઈના મેદાન ઉપર માત્ર યોદ્ધો છું. મારું કામ લડાઈ કરવાનું, ડેટ્સ ઓલ, ફિનિશ. શાંતિથી કરી નાખો જે. અને બીજી વસ્તુ યાદ રાખો કે એમાં તમે કરનાર છો ના, એ તો પ્રકૃતિ કરે છે. તમે શું કરો? તમે તો આધારના પ્રકાશક છો, તમે કરનાર કશું નથી. આપણે ખાલી એટલું જ કરવાનું છે, આપણો ધર્મ હોય બજાવી લેવાનો, સિમ્પલ. તો તમે જે જીવમાં છો ને એમાંથી તમારું જે એનર્જી છે ને એક્ઝોસ્ટ થઈ જશે. એથી આગળ ના વધશે. જો એથી આગળ વધ્યા તો અર્જુનજી જેવો પ્રોબ્લેમ થશે, મોહ ચડી બેસશે. અને મોહ ચડી બેઠો એક વાર તો પતી ગયો. અને મોહને કેવી રીતે દૂર કરાવીએ આપણે આગળ જોઈતું. 3 વસ્તુ જોઈએ. પોતે હું કોણ છું એની ક્લેરિટી જોઈએ, આ જગત કોણ છે એની ક્લેરિટી જોઈએ. ભગવાને બતાવ્યું ને અર્જુનજીને આ જગત કોણ છે, એ કોના આધારે ચાલી રહ્યું, વિરાટ સ્વરૂપમાં બધું બતાવ્યું. વિરાટ સ્વરૂપમાં બધું બતાવ્યું. અને ભગવદ્ ગીતા એ બતાવ્યા પછી ધૃતરાષ્ટ્રને કહેવામાં આવી હતી, પહેલાં નથી કહેવામાં આવી. યુદ્ધ થયું એ પહેલાં બતાવી દીધું હતું કે જો આ યુદ્ધ તું કરતો નથી, અને આ વિરાટમાં જો કોણ જઈ રહ્યું છે. આ તો ખાનારને કરનાર હું છું, કે તું તો ખાલી નિમિત્ત માત્ર છે. એટલે આપણે નિમિત્ત માત્ર, ધર્મમાં નિમિત્ત માત્ર બની બજાવી લેવાનું, માથાકૂટમાં બહુ નહીં પડવાનું. નહીં તો આવું થશે, મોહ ચડી બેસશે, એટલે લેયર ઉપર લેયર આવશે.
પછી મીન મારું થઈ જશે તો ગયા મહારાજ. એટલે વૃત્તિથી આ બધું ઓળખો. વૃત્તિની વાત સરસ સ્વામિનારાયણ ભગવાને મધ્ય 62માં કરી છે. વૃત્તિ પાછી ખેંચતા શીખો, વૃત્તિને ઓળખતા શીખો, વૃત્તિને પાછી ખેંચતા શીખો અને વૃત્તિને ડિઝોલ્વ કરતા શીખો, તો પોતાના સ્વરૂપની ખબર પડશે. અને પોતાના સ્વરૂપનું મહત્ત્વ આપો. નિષ્ઠા ત્યાં રાખો અને પછી ગમે તે ક્રિયાઓ કરો, વાંધો નહીં. આખો સંસાર જીવો શાંતિથી. સંસાર, આ જીવન આપણે જીવવા માટે આવેલા છીએ. આપણે વેકેશન ઉપર છીએ. આ જીવવાનું છે. બહુ પછી જો એકવાર નિષ્ઠા થઈ ગઈ પરાની અંદર, પછી બહુ નાના મોટા ધર્મ કર્મમાં નહીં ફસાવાનું, નહીં તો તમને એ મેથડમાં ફસાઈ જશો. નિષ્ઠા ત્યાં કરો. એકવાર એ થઈ, બીજી વસ્તુ શું સમજવાની છે? પહેલી વસ્તુ આવી, બરાબર. બીજી વસ્તુ કઈ સમજવાની? આ સંસાર કોણ છે? આ સંસાર કોણ છે? સંસાર સત પણ નથી, સંસાર અસત પણ નથી. આ વસ્તુ ગાંઠ બાંધી દો તો એનું મૂલ્ય જેમ છે તેમ આવશે, નહીં તો પછી એ ને મૂલ્યવાન થઈ જશે. જો કેટલાક લોકો માત્ર સામાન્ય પદાર્થ માટે પોતાની જાતને વેચી મારે છે. આપણે પોતે હજારો વાર ડગલે ને પગલે આપણી જાતને વેચી મારી છે સામાન્ય પદાર્થો માટે, સામાન્ય વસ્તુઓ માટે, આ લોકની સામાન્ય જરૂરિયાત માટે. સોમાન પણ ગીરો મૂકી દીધું છે. ત્યાં તો કરપ્શન થાય, બાકી કરપ્શન ના થાય. ભલે આપણે ફિઝિકલ કરપ્શન ના કર્યું, મેન્ટલ કરપ્શન કેટલું કર્યું વિશે ચેક કરો. મેન્ટલ કરપ્શન કેટલું કર્યું ચેક કરો. આપણે ત્યાં શાસ્ત્રોમાં સ્ત્રી અને ધન, સ્ત્રી એટલે ઓપોઝિટ સેક્સ અને ધન એટલે એટ્રેક્શન. કોઈ પણ એટ્રેક્શન, એ પછી પદાર્થ હોય, ગાડી હોય, ગમે તે કોઈ ઓબ્જેક્ટનું એટ્રેક્શન. આ બે વસ્તુમાં જો તમે ચેક કરશો તમને જોવા મળશે કે આપણે કેટલી વાર આપણી જાતને વેચી મારેલી. મનથી તો વેચી મારેલી, ભલે તમે ફિઝિકલી ના વેચી હોય. તો વેલ્યુ સિસ્ટમ ચેન્જ કરો અને અંદરનો જે અંતરાત્મા છે ને એને ઓળખો. સદગુરુ ત્યાં બેસાડો, ત્યાં દીવો પ્રગટાવો. એક વાર એ અંદરનો અંતરાત્મા જાગશે ને એ તમને સદગુરુ બની અને બધી જ દિશા પ્રોવાઈડ કરશે. એ જ તમને ગાઈડ કરશે. બહારનો ગુરુ ખાલી માર્ગદર્શન દેખાડે. જેમ બહારના શાસ્ત્રો તમને માર્ગદર્શન દેખાડી શકે, એમ બહારનો ગુરુ તમને ખાલી માર્ગદર્શન દેખાડી શકે, તમારા વતી ના કરી શકે. જ્યારે અંદરનો જે અંતરાત્મા છે, જે ગુરુ છે, જે ભગવાન છે, એ તમને અંદરથી બુદ્ધિ તમારી 24/7 એને જ પ્રગટ કહેવાય. એ પ્રગટ ભગવાન અંદર રહેલો, બીજો કોઈ નહીં. બીજા તો મનથી આવે ને જાય, એ ધેટ્સ નોટ એ પ્રગટ ભગવાન. પ્રગટ એ અંદરનો રહે ભગવાન. જો મધ્ય 31માં પણ એ જ વાત કરી. ભ્રમનું મનન કરવાનું, તો પણ કયો? જે અંદર પ્રકાશક છે એ ભ્રમ, એ પ્રકાશક કાયમી છે, 24/7 છે. જ્યાં સુધી મારો અનુભવ છે ત્યાં સુધી છે. આ સમજો. તો શું કરવાનું છે? મેઇન વસ્તુ બે જ કરવાની છે. જે જીવ ભાવની ખોટી ભ્રાંતિ છે, હું જીવ છું, જે પકડી પાડેલું એને છોડી દેવાનું. આપણે જીવ નથી. જીવની અંદર તો પરા અને અપરા બેનું મિક્સર છે, બરાબર. જીવ દેહ બદલે છે, આપણે થોડા દેહ બદલવા માટે આપણે દેહ. ભગવાને જો 13મા અધ્યાયમાં ચોખ્ખી વાત કરી, દરેક ક્ષેત્રનો એક જ ક્ષેત્રજ્ઞ છે, આપણે જીવ નથી. એ ભ્રાંતિ છે. અને દેહમાં 3 વસ્તુ છે. દેહની સાથે શું છે? પહેલી કામના, મમતા અને અહંતા. કામના શાના માટે? જગતના પદાર્થો માટે. એટલે દૂરનું છે, એને પહેલું લૂઝ કરો. મમતા સંબંધીઓ માટે અને અહંતા પોતાના માટે, બરાબર. તો પહેલી વસ્તુ કઈ ઢીલી કરવી પડશે? પોતાની જાત માટે. હવે સાધના કઈ કરવી સાચી હું તમને કહું. કામના. કામના કેવી રીતે તૂટે? જગતના પદાર્થોની કામના, જગતની સત્તાનો મોહની કામના. જેટલું પણ બહારનું છે
આ બાબુ છે એનાથી જેટલું બહારનું છે એ બધાને હાથે રિલેશનશીપ ઓછી કરી નાખો. છે ભોગવી લો, નથી કંઈ નહીં, એના પર બહુ ફોકસ નહીં કરો. કોઈ પણ વસ્તુની વિશેષ કામના નહીં કરો. ઇવન આ લોકનું માન સન્માન કશાની નહીં. જ્યારે તમને પોતાને તમે જ્યાં છો ત્યાં પૂર્ણપણું લાગે, કહેતા તમને ત્યાં અધૂરપ ના લાગે, તમને મનમાં એવી ઈચ્છા ના થાય કે ઓહ વેકેશન આવે ને હું ક્યાંક બહાર ફરવા જાઉં, એ ઈચ્છા થઈ તો સમજી લો હજી તમે અધૂરા છો. મનમાં ઈચ્છા પણ ના થવી જોઈએ. બહાર ફરવા જો એનો કોઈ સવાલ નથી, પણ તમને અંદરથી એ અભરખો ના આવવો જોઈએ. તમને અંદરથી એવું ફીલ ના થવું જોઈએ કે હું અધૂરો છું, લાવ હું જાઉં. આ વસ્તુ બધે જ લાગુ પડશે. જેટલી વસ્તુ છે બહાર ફરવા જવાની, ખાવા પીવા જવાની, કોઈ પણ ધર્મ રિલેટેડ, કોઈ પણ બુદ્ધિ રિલેટેડ, પદાર્થ રિલેટેડ, મન રિલેટેડ, કોઈ પણ વસ્તુ કોઈમાં વિશેષ સપડાશો નહીં. પહેલી વસ્તુ અહીં ઢીલું કરો. આ દોરડું પહેલું ઢીલું થશે. યાદ રાખો, આ મારા જીવનનો અનુભવ કહું છું. હજી તમને એવું છે અંદરથી ઈચ્છાઓ થાય છે કે હું ફરવા જાઉં છું, ફરવા વગર અધૂરો છું, હજી બાકી છે. તમે કામનામાંથી બહાર નથી નીકળ્યા. હવે આ જ 7મા અધ્યાયમાં આગળ ભગવાને વાત કરી હતી ને, આર્થ, અર્થાર્થી અને જિજ્ઞાસુ, આ 3માંથી પણ નીકળી જાઓ. જિજ્ઞાસુ પણ નહીં, ના જિજ્ઞાસુની જરૂર નથી. એ ધીરે ધીરે ઉપરત થવાનું જ છે. પહેલાં મને બહુ જ વાંચવાનો, સમજવાનો બહુ જ રસ હતો, ધીરે ધીરે ઘસાઈ ગયો. અત્યારે કેટલી બુકો પડી છે, નવી પણ આવેલી છે, ઘસાઈ ગયો. મનમાં વિચારો આવશે, પૂર ના આવે એટલું ધ્યાન રાખો. આપણું જીવન એ જળ સમાધિ નથી, એટલે એને જળ કરવાનો પ્રયત્ન નહીં કરો. આપણે ઇમોશનલ છીએ, પણ ઇમોશનલિઝમનો ઉપયોગ નથી કરવાનો. બીજી વસ્તુ, એટલે આપણે જે જગત છે એને આપણે કામનાથી કંટ્રોલ કરી લીધું. યાદ રાખો, જગત જેમ છે તેમ સમજો, એ સત પણ નથી ને અસત પણ નથી. એને કામનાથી એનું મહત્ત્વ આપી દીધું. આ હું વેલ્યુ સિસ્ટમની વાત કરું છું. ચેનલમાં મૂકી એની પ્રેક્ટિસ કરો એટલે તમારા સબકોન્શિયસ માઇન્ડમાં જતી રહેશે. બરાબર. કાર્યાણી પહેલાંની જે ચેનલ આપી હતી ને, ભગવાને 3જા અધ્યાયના 43 શ્લોકમાં પણ એ ચેનલ બતાવેલી છે. ટીક 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 કરતા જતા રહો એટલે જતી રહેશે ધીરે ધીરે. પછી વારંવાર એનું રિપીટેશન કરો. પછી બીજી રિયાલિટી, શરીર છે. શરીરમાં સુખ દુઃખ આવશે, શરીરના પોતાના. બરાબર. કેટલીક વાર એવી પણ પરિસ્થિતિ ઊભી થાય કે તમારા શરીરથી કંઈ થઈ ના શકે, અને એ વખતે તમે પેઇન એન્ડ સફરિંગમાં સિવાય બીજો કોઈ રસ્તો નહીં હોય. આ ડિપ્રેશનનો જ્યારે રસ્તો આવે ત્યારે એક જ વસ્તુ આધાર કાપે. કોણ? ત્યારે આપણી જે નિષ્ઠા છે, આપણા નિરાકાર સ્વરૂપની આધાર નહીં આપી શકે, ઘણીવાર ના આપી શકે. તમારી કમ્પ્લીટ નિષ્ઠા ના થઈ હોય તો, કમ્પ્લીટ નિષ્ઠા ના થઈ હોય તો આધાર ના આપી શકે. તો એના માટે કોનો આધાર જોઈએ? આપણે જે કંઈ સ્વરૂપ, સાકાર સ્વરૂપ ભગવાનનું પકડ્યું હોય, એમાં પણ પૂર્ણ શ્રદ્ધા રાખો. એ પણ ભગવાનનું જ સ્વરૂપ છે. એ વખતે સગુણ સાકાર જે કંઈ ભગવાનને આપણને ગમતા હોય, પકડ્યા હોય, બરાબર, ફાવતા હોય, દેવી દેવતા, એને પકડી રાખો. તો એના આધારે સમય જશે. બીજું કશું નહીં કરી શકે, પણ સમય જશે એના આધારે. આ લોકનું માનવી ના પકડતા,
કારણ કે એની કોઈ ગેરંટી નહીં, જતું રહેશે એ દિવસે મુશ્કેલી ઊભી થશે. પણ જેને આપણે ભગવાન અવતાર તરીકે સ્વીકારેલા છે, રામ ભગવાન, કૃષ્ણ ભગવાન, સ્વામિનારાયણ ભગવાન, કોઈ માતાજીનું ફોર્મ, એને પકડી રાખો, જેની તમને જેમાં શ્રદ્ધા હોય. તો એ માત્ર શાના માટે? આટલા માટે. એટલે આપણે જીવનમાં એ જે સગુણ સાકાર ભગવાન છે એની પણ નિષ્ઠા રાખવાની છે. પણ જગતમાં ભગવાન એ રીતે નહીં જોવા મળે. ભગવાન જગતમાં કઈ રીતે જોવા મળશે? પરા અને પ્રકૃતિનું જે બીજ રૂપ છે એ રીતે જોવા મળશે. એ રીતે જગતમાં જોશો તો મેળ ખાશે. કાં પછી આત્મભાવથી જોજો. એ આત્મભાવ તમારો એ રીતે છે, કારણ કે હું પણ એ જ તત્વનો, બે તત્વનો બનેલો છું, જે સાતમા અધ્યાયમાં કર્યું ભગવાને તન્માત્રા રૂપ. આ સમજીને કરશો તો મેં પ્રોબ્લેમ નહીં આવે, નહીં તો પ્રોબ્લેમ સિવાય બીજું કંઈ હાથમાં નહીં આવે. હવે મમતા. મમતા એટલે સંબંધીઓ. યાદ રાખો કે હું એ મારા બાળકોનું ખોડિયું બનાવનાર માટે જવાબદાર છું. પણ એની અંદર જે જીવ આવ્યો એ તો એ પોતે છે, એ કોઈ મારો મૂકેલો થોડો છે. ખ્યાલ? એ પોતાના સંસ્કારો, આગળના સંસ્કારો પણ લઈને આવેલો છે. એટલે એ જે સંબંધીઓનું જે વધારે પડતું મહત્વ છે, આસક્તિ. આસક્તિ ટાળો. ભગવાને ગીતામાં આ જ વાત કરી. આસક્તિ જે રાગ અને દ્વેષના રૂપમાં પ્રકાશિત થાય છે એ ના રાખો. લાઇક ને ડિસલાઇક હશે. ઘણીવાર બાપના છોકરાને નહીં બનતું હોય. ચેક કરો. કેટલાક સંબંધીઓ નહીં પણ ગમતા હોય, હશે, લાઇક ને ડિસલાઇક હોય. સમજી રાખવાનું. પણ એમાંથી રાગ અને દ્વેષ ઊભા નહીં કરો. તો શું કરશો? સંબંધીઓનો શક્ય હોય ત્યાં સુધી ફોને નહીં કરો, બોલાવશો નહીં. ધીરે ધીરે જેમ જીવન આગળ વધે, 50 થાય પછી આ બધી વસ્તુ મૂકી દેજો. કદાચ તમારે 50 વર્ષ સુધી બહુ સોશિયલિઝમ કરવું હોય કરો, પણ 50 થાય પછી મૂકી દેજો બધું. ક્યાંક તમારી કોઈ જવાબદારી હોય, ધર્મ હોય, ત્યાં બજાવી લેવો. બાકી ખાલી ભાઈબંધોના ગ્રુપમાં ના ને બધામાં બહુ હલવાવાની જરૂર નથી. ત્યાં તમને બીજું કંઈ હાથમાં નહીં આવે. ખોટું મમત્વનું જે દોરડું છે ને એ કાઠું થઈ રહેશે. એટલે પહેલાં આપણે કામનાનું દોરડું ઢીલું કર્યું, પછી મમતાનું દોરડું ઢીલું કરો. બરાબર? આ બે થશે એટલે પછી ઓટોમેટિકલી અહંતાનું રહેશે. અહંતા એટલે આપણે શું સમજીએ છીએ? અહંતા એટલે આપણે જે બહાર ઇગોઇઝમ, હું શું એ બતાવીએ છીએ, એ ના, એ નહીં. એ હું શું એ તો ક્યાં ગઈ? કામનાને લઈને જે ઊભું થયું એ હતું. જગતના પદાર્થોને લઈને ઊભું થયેલું હતું. જગતના માન અપમાનને લઈને ઊભું થયેલું હતું. એ અહંતા નથી. અહંતા કઈ? એટલે દેહ સાથેનું મમત્વ. અહીંયા અહંતા એટલે દેહ સાથેનું મમત્વ. શરીરમાં કંઈક થાય અને જો બધી જ અવેરનેસ શરીર સાથે જોડાઈ જાય, આ આપણી દેહ સાથેનું મમત્વ હોય એટલે એ અહંતા, બીજી નહીં. હું છું, હું દેહ છું, એ અહંતા, એ મમત્વ, એ દોરડું. ખ્યાલ આવે? તમને કદાચ નવો વિચાર મળ્યો છે. હા, આ મારી થિયરી છે અને મારી સમજણ છે, મારા અનુભવ પરથી મેં મેળવી છે, અને એ આવશે જીવનમાં. 50 પછી ચોક્કસ આવે. 50 સુધી ના આવ્યું હોય તો 50 પછી ચોક્કસ આવે. શરીરમાં કેટલાય રોગો બહાર દેખાવા માંડશે. અને એ વખતે અવેરનેસ બહાર નહીં જાય, શરીરમાં ઘૂસી જશે. સહેજ પણ થાય, હું પહેલો, બીજું બધું દૂર. સહન પણ નહીં થાય. ચેક કરો. કોઈ મદદ નહીં કરે. તમારા ગમે તેવા મિત્ર હોય, ઘરના સંબંધી હોય, ડૉક્ટર, એની મદદ કરે. બહારના ફિઝિકલ ગુરુ હોય, એ ખાલી ચેક કરવા આવે, મદદ ના કરી કરે. તમારા વતી કોઈ ના કરી કે મહારાજ આ લોકની અંદર સમજી રાખો, આ મૃત્યુલોક છે, એમાં કોઈ ના કરી શકે.
તો પછી ભગવાન બધા જતા કેમ રહે, સદગુરુ બધા જતા કેમ રહે? અંદરનો સદગુરુ નહીં જતો એક, એને પકડી રાખો. સમજીને સમજવાનું. એ જે અંતર આત્મા બેઠો છે એ સાચો છે, પણ એ અત્યારે જ્યાં સુધી આપણા લિમિટેશનમાં સમજાય ત્યાં સુધી આપણે કેવા છીએ? જીવ છીએ. જ્યારે પ્યોર પરાના લેવલે આપણે નિષ્ઠા થાય ત્યારે આપણે આત્મા છીએ. જ્યારે આ જગતની અંદર જે વાત કરી પરા પ્રકૃતિરૂપ આખું જગત આ નિમિત્ત અને ઉપાદાન કારણથી આવેલું છે, એ સમજાય ને એની નિષ્ઠા થાય અને આત્મભાવ થાય, એ રીતે આત્મભાવ થશે. એટલે આપણે જે કોસ્મિક બની જઈએ એનો અર્થ શું થયો? અક્ષરના લેવલે પહોંચ્યા. અને અક્ષરાતીતનો માત્ર રેફરન્સ અનુભવથી જ ખબર પડે, એથી ખબર વિશેષ પડે નહીં. એટલે આ જીવનમાં તમે અક્ષરરૂપ જીવન જીવી શકો તમારા આધાર પ્રકાશકની નિષ્ઠા ઉપર. બરાબર. તો ભગવાન ક્યાં છે? એક આ બધી થોડી ખબરરૂપ અનુભવરૂપ તમને ભગવાનનો અનુભવ થશે, પ્યોર પરમાત્મા સપુરુષોત્તમનો. પણ એને જેમ છે તેમ આપણે પહોંચી શકીએ નહીં, કોઈ ના પહોંચી શકે. ખ્યાલ આવે? હવે બીજી એક વસ્તુ ધડાકો કરો. ભગવાન કૃષ્ણ જો ભગવદ્ ગીતા વાંચો તો ખબર પડે, એમને અલગ અલગ સ્ટેન્ડિંગ પોઈન્ટથી વાતો કરી છે. ભગવાન કૃષ્ણ અર્જુનના મિત્ર તરીકે પણ વાત કરી છે, એક સારથી તરીકે વાત કરી છે, એક માનવ તરીકે પણ વાત કરી છે, એટલે કે એક જીવ તરીકે પણ વાત કરી છે. વિરાટ તરીકે, ઈશ્વર તરીકે પણ વાત કરી છે, આ લોકના સંચાલક તરીકે પણ વાત કરી છે, અને પુરુષોત્તમ તરીકે પણ વાત કરી છે સ્ટેન્ડિંગ પોઈન્ટથી. અને એ બધા જ આપણી ઉપર લાગુ પડી શકે. એ અવતારી હતા એટલે એને કર્મના બંધનો નહોતા, એને ફ્રી એક્સેસ હતો. જ્યારે આપણે અવરોહણ કરવાનું છે એટલે આપણે એક વચ્ચે દોરડા નડે છે એટલો ફેર છે, બાકી કોઈ ફેર નથી બીજો. બાકીનું એમનામ જે છે એ બધી વસ્તુ આપણામાં છે, એક ફેર વગર. ખ્યાલ આવે તમને? એટલે આ રીતે જો સમજણથી જીવન જીવાય એની રીતે સબકોન્શિયસ અને વેલ્યુ સિસ્ટમ ચેન્જ થાય. સબકોન્શિયસમાં કેટલીક હેબિટો હોય ને ચેન્જ નહીં થાય, એને બહુ જ વાર લાગશે. તમે ચેક કરજો, એ હેબિટો બોડીમાં વણી ગયેલી છે. કેટલીક હેબિટો મનમાં વણી ગયેલી હશે. અમુક પરિસ્થિતિ ઊભી થાય તે પ્રમાણે તમારે અંદરથી પ્રમાણે હેબિટ ઊભી થાય, એ પરિસ્થિતિ રૂપ હશે. એટલે અમુક વસ્તુઓ તમારાથી ચેન્જ નહીં થઈ શકે, પણ એનો ખરખરો નહીં રાખો. અંદર તમારો ભાવ શું છે, ઇન્ટેન્શન. કારણ કે કર્મ ઇન્ટેન્શન ઉપર આધારિત છે, ભાવ ઉપર આધારિત છે. એટલે અંદર જીવ લેવલે તમારો શું ભાવ છે, તમારો શું વેલ્યુ છે, વેલ્યુ પર ભાવ હોય. સમજી લો કઈ વેલ્યુ છે, તમે કઈ દ્રષ્ટિથી આ જગતને જોઈ રહ્યા છો, અહીંથી શું મેળવવા માગો છો. એ બે વસ્તુ શુદ્ધ હશે તો પછી આ જે બહારથી દેખાતું જે હેબિચ્યુઅલથી કંઈક કાર્ય થઈ જશે તો એનો ખરખરો નહીં લાગે. હું તમને એનું એક ફર્સ્ટ ક્લાસ એક્ઝામ્પલ આપું. તમે પકડાયેલા છો કે નથી પકડાયેલા એની ખબર પડી જશે. તમે કોઈ જગ્યાએ, હું તમને રિલિજિયસનો જ એક્ઝામ્પલ આપું. તમે બહુ જે સ્ટ્રોંગ પકડેલું હોય કોઈ વસ્તુ, કે હું 5 વાગે સભામાં જાઉં જ, એક પણ સભા ચૂકવું નહીં, અથવા હું રોજ ઉઠીને 5 માળા કરું જ, એક પણ માળા ચૂકે નહીં. બરાબર? અને એક દિવસ એ ટાઈમ અથવા માળા અથવા એ જે સભા એ જાણી જોઈને સપોઝ તમે એને
જવા દો અને પછી જુઓ, ચેક કરો. તમને જો અંદર ચરચરાટી થઈ તો સમજી લો કે તમારું એમાં આસક્તિ હતી. તમને અંદર કોઈક હતું જે પુશ કરતું હતું, આસક્તિ હતી. માળા મિકેનિકલ થતી હતી, બોડી કરતી હતી. સભામાં જવાનો ટાઈમ થાય એટલે બોડી ઊભું કરતું હતું કે હેડ ભાઈ, આ ના જવાય, જવું જ પડે. ચેક કરો. જ્યારે તમારા માટે એ આસક્તિ વિના કોઈ પણ ફોર્સ ના થાય, કોઈ પણ ફોર્સ વિના તમે કરો, નો પ્રોબ્લેમ. તમારો ટાઈમ આગો પાછો થાય, તમને અંદર ના ભાવ ચેન્જ ના થવો જોઈએ. હવે એ નહીં સમજવાનું કે તમે, પણ એમાં આપણે કેવું સમજીએ છીએ, ઘણા એને અવરું લે છે. અવરું પણ થઈ શકે જ્યારે આપણે કશામાં ના હોઈએ. આપણે જ્યારે કશામાં ના હોઈએ ત્યારે પણ આવો જ સેમ વસ્તુ આવે. કેટલાક લોકો આમ કશામાં ના માનતા કશામ, એટલે શું, આયારામ ગયારામ, કોઈ મહત્વ જ ના હોય. પણ એના અંદરે મહત્વ ના હોય. આવા વધારે હશે, ચેક કરજો. એટલે આ બહારથી કહેવાથી, સાંભળવાથી આ બધી વસ્તુઓ અધૂરી છે, પૂર્ણ નથી. જાતે કરવું પડે. અંદરથી આ જે વૃત્તિઓ સમજવી પડે, થોટ, ટીમ, ઇમોશન્સ, એ બધું સમજવું પડે. આપણી ઉપર અંતરદૃષ્ટિ કરીને લેવું પડે. આપણી અંદર જ જોવું પડે. તો બધી વસ્તુ અંદર છે. અંદરના માર્ગે ઇઝી છે. મધ્યનું 62મો પહેલો ભાગ. બાકી બહાર તો કંઈ હાથમાં નહીં આવે. આ લખી રાખો. તો આ રીતે તમે આગળ વધશો, આ રીતે આગળ વધશો તો તમને હું પણ ઓળખાશે, હું કોણ છું, આ જગત કોણ છે એ પણ ઓળખાશે. અને એ ઓળખાશે તો સરખીની વેલ્યુ સિસ્ટમ પણ થશે. અને તો તમને પરમાત્મા પણ ઓળખાશે. અને પછી બહુ ત્યાં ધ્યાન નહીં રહે. અભ્યાસ જાગ્યા પછી બહુ ભમવું નહીં. ગંગા સતીનું, બરાબર. અને નરસિંહ મહેતા, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ જુજવે રૂપે ભાસે. આ દૃષ્ટિકોણ તમારો બદલાઈ જશે. વ્યવહારની રીતે થશે, દૃષ્ટિકોણ બદલાશે. અને જીવનમાં દૃષ્ટિકોણ બદલવાનો છે. વ્યવહાર તો વ્યવહાર મુજબ જ કરવો પડે. તો આ રીતે સમજી અને આગળ વધીશું તો આ ઉકેલ આવશે. બાકી કદાપી ઉકેલ આવશે નહીં. તો આપણે આજે સવાની સ્મૃતિ અહીંયા પૂરી કરીએ. સર્વેને જય શ્રી કૃષ્ણ. હરિ ઓમ તત્સત.